સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ અત્યારે એક્શન મોડમાં આવ્યું છે। ઉનાળાની સિઝન શરૂ થતા જ ઘેર ઘેર મસાલા ભરવાની સિઝન ખીલી છે। ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તે માટે પાલિકાએ મરી મસાલા વેચતી સંસ્થાઓ સામે લાલ આંખ કરી છે। શહેરના તમામ ઝોનમાં ટીમો બનાવીને લાલ મરચું, હળદર અને ધાણા જીરું જેવા મસાલાના નમૂના લેવાની કામગીરી તેજ કરવામાં આવી છે। સુરત શહેરમાં અત્યારે ગૃહિણીઓ આખું વર્ષ ચાલે તેટલા મરી મસાલા ભરવાની તૈયારી કરી રહી છે। બજારમાં મસાલાની ભારે માંગને જોતા કેટલાક અસામાજિક તત્વો વધુ નફો કમાવવા માટે મસાલામાં ભેળસેળ કરતા હોય છે। આ બાબતની ગંભીરતાથી લઈને સુરત ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ શહેરના તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને મસાલાના હોલસેલ અને રિટેલ વેચાણ કરતા એકમો પર દરોડા પાડ્યા હતા। આ કામગીરી દરમિયાન ખાસ કરીને રાંદેર ઝોનમાં આવેલ જલારામ મસાલા નામની સંસ્થામાં તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી મસાલાના વિવિધ નમૂનાઓ લેવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગની ટીમોએ દરોડા દરમિયાન લાલ મરચું, હળદર અને ધાણા જીરું જેવા રોજિંદા વપરાશના મુખ્ય મસાલાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। મસાલામાં અખાદ્ય રંગો, લાકડાનો વેર કે અન્ય હાનિકારક પદાર્થોની ભેળસેળ છે કે કેમ તે ચકાસવા માટે સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કરીને તેને કાયદેસરની પ્રક્રિયા મુજબ સીલ કરવામાં આવ્યા હતા। એકત્ર કરાયેલા તમામ સેમ્પલને તાત્કાલિક ધોરણે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જ જો કોઈ પણ મસાલામાં ભેળસેળ જણાશે અથવા તો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે તો જે તે સંસ્થા સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાની આ કવાયતથી મસાલા બજારમાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ફૂડ વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે મસાલા ખરીદતી વખતે ગુણવત્તાની તપાસ કરે અને શંકાસ્પદ જણાય તો તુરંત જ પાલિકાનો સંપર્ક કરે। આગામી દિવસોમાં આ ચેકિંગ પ્રક્રિયા હજુ વધુ તેજ બનાવવામાં આવશે। એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનો સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે। કઈ રીતે આ લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ ક્યારે આવશે ને ત્યારબાદ કઈ પ્રકારની? હા, નિયમ પ્રમાણે તો રિપોર્ટ 14 દિવસમાં આવે છે, પણ અમે બને એટલું જલ્દી રિપોર્ટ લઈ એ લોકો સામે જો એવી કંઈ ત્રુટિ આવે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે।